કોલકાતામાં એક એવી ક્રૂરતા ભરી ઘટના બની કે કદાચ પથ્થર હૃદયનો વ્યક્તિ હોય ને એને પણ હચમચાવી નાખે. ત્યાં નર્સિંગમાં કામ કરતી દીકરીને એની ઉપર બળાત્કાર કરવામાં આવ્યો કે એની આંખમાં જે ચશ્મા હતા કાચ આંખમાં ગળી ગયા અને એ આંખમાંથી પણ લોહી જાય, મોઢામાંથી લોહી નીકળે સાહેબ. અને દીકરીના હાથ અને પગને વિભાજિત કરી નાખવામાં, જે ગરદનનો પાર્ટ આવે એ ગરદનનું હાડકું પણ ભાંગી નાખવામાં આવ્યું. સાહેબ વિચાર તો કરો આને કેટલી ક્રૂરતા છે. ઈ રાક્ષસે એનો રેપ કર્યો. આમાં પાછા આપણે ઓલા 15મી ઓગસ્ટના દિવસે પાછા મેરા ભારત મહાન, મારા દેશને આઝાદી મળી ગઈ. શું અરે તમને ઓલા અંગ્રેજી ભેડિયાઓથી આઝાદી મળી છે, જે આ દેશમાં છુપાયેલા ભેડિયાથી હજી આઝાદી નથી મળી સાહેબ. આ દેશમાં જે ભેડિયા રખડે છે એનું શું? આ દેશમાં આટલા બધા રેપ થાય છે, ફક્ત આ કોલકાતા જ નહીં પરંતુ દરેક રાજ્યમાં રેપ થાય છે. ત્યારે આ સરકાર જે બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે છે, તો આ બેટી બચાવી અને બેટી પઢાવીને આવા રેપ કરવા માટે પઢાવી અમારે. આ ઘટના બાદ